તો કેમ છો મિત્રો? આશા કરું છું કે બધા મજામાં હશો. તો તમારું બધાનું ફરીવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્ટડીઝમાં. અને મિત્રો, આજે એક મહત્વપૂર્ણ ટોપિક કે જે પેટા હિસાબનીશ અને સબ ઓડિટર જેના ફોર્મ ભરાવાના એટલે કે રીઓપન કરવામાં આવેલા હતા, તો જૂના ફોર્મ અને નવા ફોર્મ એમ કુલ મળીને કેટલા ફોર્મ ભરાણા છે તેની માહિતી આ વિડીયોમાં તમને દેવાની છે. તેમજ પરીક્ષા ક્યારે આવી શકે છે તેની પણ આપણે વાત કરીશું. તો મિત્રો, જો તમે નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો જો તમને ગમે તો લાઇક કરતા જજો. જો મિત્રો વાત કરવામાં આવે તો કે આ છેલ્લો દિવસ હતો અરજી કરવાનો, તો કુલ કેટલા ફોર્મ ભરાણા છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે જાહેરાત ક્રમાંક G/SB 2025-26માં 366 નંબરનો છે. જાહેરાતમાં તે સમાવેશ જગ્યા હતો કે પેટા હિસાબનીશ અને સબ ઓડિટર માટેની હતી. તો કે અરજી ક્રમાંક તમે અહીં જુઓ છો કે છેલ્લી અરજી મેં 6-7 વાગ્યા આજુબાજુ કરેલી, જેમાં આંકડો મળેલ છે 1,09,223. તો આનાથી થોડાક વધારે ફોર્મ ભરાણા હશે, કારણ કે આજે સાંજે 12 વાગ્યા સુધી ફોર્મ ભરાવાના છે. તો મિત્રો, 1,15,000થી 20,000ની આજુબાજુ ભરાઈ શકે છે. જો મિત્રો આ ભરતીની વાત કરીએ કે પરીક્ષા ક્યારે લેવાઈ શકે, આપણી પાસે કોઈ એવા ઓથેન્ટિક પુરાવા હજી સુધી મળ્યા નથી કે આ જ તારીખે કે આ જ મહિનામાં લેવાશે. પરંતુ હાલમાં જે આપણે અલગ અલગ ન્યૂઝ જે આપણે આવતા હોય છે, ટેલિગ્રામ છે કે યુટ્યુબ ચેનલ છે કે મોટી મોટી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા હોય, એના ઉપરથી અંદાજો લગાવી શકીએ કે સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે. કારણ કે સીસીઈની ભરતી થોડીક લંબાણી છે, મોડી ગઈ છે. તો સીસીઈની ભરતીની પછી કે પહેલાં આજુબાજુના સમયમાં લેવાઈ શકે છે. તો મિત્રો, જો તમને કોઈ પણ જગ્યાએથી ન્યૂઝ મળે તો આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, જેથી બીજા વિદ્યાર્થીઓ કે લોકોને પણ જાણ થાય. જો મિત્રો માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્ટડીઝને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અવારનવાર આપણે આવી રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો લાવતા રહીએ છીએ. તો મિત્રો, આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હશે. તો જય હિન્દ.